जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण प्रथम स्कंध अध्याय 17। परीक्षिते कलियुग ने करेली शिक्षा। राजा परीक्षिते त्या एक गाय तथा बળદને રાજાઓના વેશને ધારણ કરનાર કોઈ એક શુદ્ર હાથમાં લાકડી લઈ અનાથને મારે તે મારતો જોયો। તે વેળા કમળના કંદ જેવો ધોળો બળદ પેલા શુદ્રના મારથી ભય પામતો જાણે મૂતરી પડ્યો હતો, ધ્રુજતો હતો અને એક જ પગ હોવાથી દુઃખી જણાતો હતો। બીજી તરફ પેલી ગાય કે જે ધર્મના સાધન રૂપ ઘી દૂધ આપનારી અત્યંત ગરીબડી વાછરડા વિનાની અશ્રુ ભરેલા મુખવાળી અને દુર્બળ હોય ઘાસ ઈચ્છતી હતી, તેને પેલો શુદ્ર પગની લાતો મારતો હતો। તે જોઈને સુવર્ણના રાજવાળા રથમાં બેઠેલા રાજા પરીક્ષિત ધનુષ ચડાવી મેઘ સમાન ગંભીર વાણીથી પૂછવા લાગ્યો, અલ્ય ઓ તું કોણ છે? મારા તાબાના આ લોકમાં બળવાન બની જઈ આ નિર્બળ પ્રાણીઓની બળજબરીથી મારે છે? તેથી નટની પેઠે માત્ર વેશથી તું રાજા છે, પણ કર્મથી તો શુદ્ર છે। શ્રી કૃષ્ણ અર્જુનની સાથે દૂર ગયા એટલે આવા નિરપરાધમી પ્રાણીઓ તું એકાંતમાં મારે છે, માટે અપરાધી અને વધને યોગ્ય છે। બોલ, તું કોણ છે? કમળના કંદ સમાન ધોળા રંગનો તું કોણ છે? તને 3 પગો નથી, પણ એક જ પગે તું ચાલે છે, તેથી અમને ખેદ ઉપજાવે છે। બળદના રૂપમાં તું કોઈ દેવ છે? હમણાં આ ભૂમંડળથી પુરુવંશથી મહારાજાઓના ભુજદંડથી સુરક્ષિત છે, તેના ઉપર તારા વિના બીજા કોઈ પણ પ્રાણીઓ શોકના આંસુ કદી પડતા નથી। હે બળદ, તું શોક કરમાં, તને આ શુદ્રથી ભય છે તે દૂર થાવ। હે માતા, તમે પણ રડોમાં, દુષ્ટોને શિક્ષા કરનાર જ્યાં સુધી છું ત્યાં સુધી તમારું કલ્યાણ જ છે। હે સાધ્વી, જે દેશમાં પ્રજાઓ દુર્જનોથી ભયભીત છે, તે પ્રમાદી રાજાની કીર્તિ ભાગ્ય તથા સર્વાદી પરલોક નાશ પામે છે। રાજાઓના આ પરમ ધર્મ છે કે દુઃખી પ્રજાઓના દુઃખને દૂર કરવું જોઈએ, માટે પ્રાણીઓને દુઃખ દેનાર આ દુષ્ટનો હું નાશ કરીશ। હે બળદ, તું 4 પગવાળું પ્રાણી છે, તારા 3 પગ કોણે કાપી નાખ્યા? શ્રી કૃષ્ણને અનુસરનારા રાજાઓના દેશમાં કે રાજ્યમાં તારા જેવા દુઃખી પ્રાણી ન હોવા જોઈએ। હે બળદ, તમારું કલ્યાણ થાવ। તું કહે કે તમારા જેવા નિરપરાધમી શ્રેષ્ઠ પ્રાણીઓના પગ આવી રીતે કાપનાર કોણ છે? તે દુષ્ટ મનુષ્ય પાંડવોની કીર્તિને કલંક લગાવનાર છે। જે મનુષ્ય નિરપરાધમી પ્રાણીઓને દુઃખ આપે છે, તેને આ સર્વ સ્થળે મારાથી ભય છે, અને તેવા દુષ્ટોને શિક્ષા કરવાથી સજ્જનોનું જ કલ્યાણ થાય છે। આ જગતમાં કોઈ નિરંકુશ પ્રાણી બીજા નિરપરાધી પ્રાણીઓને જ અપરાધ કરશે, તો તે અપરાધ કરનાર કદાચ દેવ હશે તો પણ તેની પૂજાને બાજુબંધ સહિત હું કાપી નાખીશ। જે મનુષ્ય પોતાના ઉપર આપત્તિ આવી ન હોય છતાં અવળે માર્ગે જાય છે, તે અધર્મીઓને શાસ્ત્ર અનુસાર શિક્ષા કરનાર રાજાઓને એ જ પરમ ધર્મ છે કે તેમણે સ્વધર્મમાં રહેનાર મનુષ્યનું રક્ષણ કરવું જોઈએ। ધર્મ બોલ્યા, આ રીતે દુઃખીઓની અભય વચન આપવું તે પાંડવોના વંશ જન્મેલા તમને ખરેખર યોગ્ય છે, કેમ કે એ પાંડવોના ગુણમોહોને લીધે ભગવાન શ્રી કૃષ્ણ દૂત કર્મ, સારથી કર્મ વગેરે કર્યા હતા। હે પુરુષોમાં શ્રેષ્ઠ રાજા, પ્રાણીઓના દુઃખમાં કારણોથી સાથી પ્રાપ્ત થાય છે, તેમજ તે પરમ પુરુષ ભગવાનનું સ્વરૂપ કેવું છે તે અમે જાણતા નથી, કેમ કે ભિન્ન ભિન્ન વાદ કરનાર પુરુષોને જુદા જુદા વાક્યો વડે અમે મૂઢ બન્યા છીએ। કંઈ પણ જાતના ભેદને ન માની કેવળ આત્મ તત્વને જ માનનારા કેટલાક યોગીઓ કહે છે કે આત્મા જ આત્માને સુખ દુઃખ આપનારો છે, ત્યારે બીજા જ્યોતિષ શાસ્ત્રીઓ કહે છે કે ગ્રહ આદિ દેવતાઓ પ્રાણીઓને સુખ દુઃખ આપે છે। મીમાંસકો વળી એમ કહે છે કે કર્મ પ્રાણીઓને સુખ દુઃખ આપે છે, ત્યારે બીજા નાસ્તિકો એમ કહે છે કે સ્વભાવ જ પ્રાણીઓને સુખ દુઃખનું હારણ છે। હે રાજશ્રી, કેટલાક ભગવાનના ભક્તોની વડે એ જ નિશ્ચય છે, મન તથા વચનથી અગોચર એવા પરમેશ્વરથી જ સર્વ સુખ દુઃખ થાય છે, તો આ મત મંતાંતરોમાં કયો મત યોગ્ય છે?
તે આપ જ પોતાની બુદ્ધિથી વિચારી લો. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ શૌનક, ધર્મ એ પ્રમાણે કહ્યું એટલે ચક્રવર્તી રાજા પરીક્ષિત સાવધાન મનથી ખેદ રહિત થઈ તમને કહેવા લાગ્યા. પરીક્ષિત બોલ્યા, હે ધર્મને જાણનાર, બળદના રૂપને ધારણ કરનાર તમે સાક્ષાત ધર્મ છો. તેથી ધર્મની વાત કહો છો. કેમ કે અધર્મ કરનારી જે દુર્ગતિ થાય છે તે જ દુર્ગતિ તેને અધર્મમાં પ્રેરણાની પણ થાય છે. અથવા એ નિશ્ચય છે કે ઈશ્વરી માયાની ગતિ પ્રાણીઓના મનમાં તથા વચનથી પણ જાણી શકાતી નથી. હે ધર્મ, તપ, શુચ, દયા અને સત્ય એ 4 તમારા પગ છે. તેમનામાં પહેલા 3 પગને ધર્મના અંશ, ગર્વ, આસક્તિ તથા મદ એ 3 ભાંગી નાખ્યા છે. માત્ર છેલ્લા સત્ય નામના પગને હમણાં તમે માંડ માંડ ધારણ કરો છો. તેને પણ અસત્યથી વધેલો આ અધર્મી કળિયુગ કાપી નાખવા ઈચ્છે છે. જેનો મોટો ભાર ભગવાન શ્રી કૃષ્ણ અંદર યુદ્ધ કરાવી ઉતાર્યો હતો અને જેનું સર્વ પ્રમાણે મંગલ કર્યું હતું, તે આ સાધ્વી પૃથ્વી ભગવાનના સૌંદર્ય ધામ ચરણોથી હમણાં અભાગી ગણીની પેટ રહિત થઈ ગઈ છે. તેથી હવે મને બ્રાહ્મણોનું રક્ષણ ન કરનાર નીચ શુદ્ર રાજાઓ ભોગવશે એમ માની રડતી શોક કરે છે. મહારથી રાજા પરીક્ષિતને ધર્મ તથા પૃથ્વીને શાંત કરી અધર્મના કારણરૂપ કળિયુગનો નાશ કરનાર તીક્ષ્ણ તલવાર લીધી એટલે કળિયુગ પરીક્ષિતને પોતાનો વધ કરનારી ઈચ્છાવાળો જાણી ભયથી વિદ્વળ થઈ રાજાનો વેશનો ત્યાગ કરી પરીક્ષિતના ચરણમાં મસ્તક વડે નમી પડ્યું. દીન વત્સલ્ય રાજા પરીક્ષિતે કળિયુગને પોતાના પગમાં પડેલ જોઈ પોતે સત્કીર્તિને યોગી અને શરણે આવેલા રક્ષણ કરનારા હોવાથી કૃપાને લીધે તેને માર્યો નહીં, પણ જાતે હસતો હોય તેમ બોલ્યો. પરીક્ષિત બોલ્યા, અર્જુનના યશને જાળવનારા અને તે 2 હાથ જોડ્યા એટલે હવે તેને લેશ માત્ર ભય નથી. તું અધર્મનો બંધુ છે, તેથી તારે મારા દેશમાં કોઈ પણ અંશે રહેવું નહીં. તું હમણાં રાજાઓના શરીરમાં પેઠો છે, તેથી તારી પાછળ લોભ, અસત્ય, ચોરી, દુર્જનતા, સ્વધર્મ ત્યાગ, દરિદ્રતા, કપટ, કલહ અને દંભ આ સર્વ અધર્મનો સમુદાય 4 તરફ ફેલાયેલો છે. માટે હે અધર્મ બંધુ, ધર્મ તથા સત્યથી વર્તવા યોગ્ય મારા આ બ્રહ્માત્ર દેશમાં જ્યાં યજ્ઞ વિસ્તારને જાણનાર પુરુષો યજ્ઞો કરી પરમાત્માને પૂજે છે, ત્યાં તારે રહેવું નહીં. વળી જ્યાં વાયુની પેઠે સ્થાવર જંગમ હર કોઈ બ્રાહ્મણની અંદર ને બહારની આત્મરૂપ યજ્ઞ મૂર્તિ ભગવાનની શ્રી હરિયજ્ઞો વડે પૂજાય છે, યજ્ઞો કરનારાઓનું કલ્યાણ કરે છે અને તેઓના સર્વ મનોરથોનો સફળ કરે છે, તેવો આ દેશમાં તારે રહેવું નહીં. સૂત બોલ્યા, પરીક્ષિત રાજાએ એવી આજ્ઞા કરી એટલે ભયથી ધ્રુજતો કળિયુગ દંડધારી યમની પેઠે તલવાર ઉગામીને ઉભેલા તે રાજાને કહેવા લાગ્યો. કળિયુગ બોલ્યો, હે સાર્વભૌમ, હું જ્યાં જ્યાં રહેવાનો વિચાર કરું છું ત્યાં સર્વત્ર આપને ધનુષ બાણ ચડાવીને ઉભેલા જોઉં છું. માટે હે ધાર્મિકોમાં શ્રેષ્ઠ, આપે મને એવું કોઈ સ્થાન બતાવવું જોઈએ કે જ્યાં હું તમારી આજ્ઞાને પાળતો નિતપણપણે રહી શકું. સૂત બોલ્યા, કળિયુગે એ પ્રમાણે પ્રાર્થના કરી એટલે પરીક્ષિત રાજાએ તેમને રહેવા માટે જુગાર, મદિરાપાન, સ્ત્રીઓ તથા હિંસા એ 4 સ્થાનો આપ્યા કે જેમાં 4 પ્રકારનો અધર્મ રહે છે. પછી ફરી પણ કળિયુગે માગણી કરી એટલે પરીક્ષિત રાજાએ તેને રહેવાનું સ્થાન તરીકે સુવર્ણ આપ્યું. તેથી તે દ્વારા અસત્ય, મદ, કામ, રજોગુણથી હિંસા અને 5મું વેર પણ તેને રહેવા આપ્યા. પરીક્ષિતે આપેલા આ 5 સ્થાનોના અધર્મના કારણો એવો તે કળિયુગ પરીક્ષિતની આજ્ઞા પાળતો રહેવા લાગ્યો. માટે પોતાનું કલ્યાણ ઈચ્છતા પુરુષે એ 5 પદાર્થોના સેવવા નહીં અને ધર્મશીલ રાજાઓને તો ખાસ કરીને તેનું સેવન કરવું નહીં, કેમ કે રાજા લોકના સ્વામી અને ગુરુ છે. પછી પરીક્ષિત રાજાએ ધર્મનો નાશ પામેલા પગ, તપ, શૌચ અને દયા એ 3 સાંધી આપ્યા
એટલે એ ત્રણેય પ્રચાર કરાવ્યો અને એ રીતે ધર્મને આશ્વાસન આપી પૃથ્વીને પણ આબાદ કરી. આ રાજશ્રી પરીક્ષિત થોડા સમય પહેલા જ દાદા યુધિષ્ઠિરને વનમાં જવાની ઈચ્છા થઈ. જ્યારે તેમણે આપેલા રાજીઆસન પર હતો, વળી થોડા જ સમય પહેલા તે મહાભાગ્યશાળી ચક્રવર્તી રાજશ્રી હસ્તિનાપુરમાં મોટી કીર્તિવાળો થઈ કૌરવોની રાજલક્ષ્મીથી શોભતો હતો. અભિમન્યુનો પુત્ર એવો પ્રભાવશાળી હતો કે જે રાજા સમગ્ર પૃથ્વીની પાલન કરતો હતો. તેથી જ તમે અહીં યજ્ઞ કરવા દીક્ષા લઈ બેઠા છો. શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય 17 સમાપ્ત. જય શ્રી